श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 69 एक कुंजरी जो अधूरो हतो कल यहाँ तक आयो हतो। श्री गुसाई जी एक दिन राजभोग तरीके श्री यमुना जी पधारत है। सो ता समय वा कुंजरी को घनो कष्ट दुख हतो। दुख हो बोले नाही और लोग तहाँ छोरा देखी वे को ठाड़े है। सो श्री गुसाई जी ने पूछ्यो जो यह वीर कहा है। तब वह वैष्णव ने कहो जो महाराज वह कुंजरी की हाट है। कुंजरी की हाट एटले जे हाट एटले दुकान दुकान एटले कई तो के जे सुंदर सुंदर फल अने पेलू शाक राखती हती ते जो अपने मेवा और साग आवतो और आप सराहते सो वह मरेगी घनी दुखी है बोलत हूँ नाही। सो वाको देखिवे को भीड़ खड़ी है। ऐसे श्री गुसाई जी सुनी के अशरण शरण गति दया समुद्र सो पावधारे। श्री गोकुलनाथ जी जे दर्शन करे छे श्री गुसाई जी माटे तो कहे छे के अशरण शरण गति दया समुद्र सो पावधारे। अशरण शरण गति कया अने दया समुद्र कया एटले दया आपनामां छे पण केटली छे तो के समुद्र जेटली। तब सब को दूर किए तब वह कुंजरी श्री गुसाई जी के दर्शन करी चरण पर शीश धरी रही। एटले जे श्री गुसाई जी आपे प्रथम वखत जे आप घोड़े पर सवार थई अने जे जई रह्या हता गोवर्धन तरफ त्यारे मार्गमां जे परिस्थिति थई ए जग्या हती औरंगाबाद थी 1 कोस दूर અને આપે જે આપની જારીજીનું જલ પીવડાવ્યું અને પછી એ પાછળ આવી આગ્રા જવાનું ભૂલી ગઈ અને ગોવર્ધન પર નીચે બેસી રહી। પછી જાણ્યું કે હવે તો ગુસાઈજી ચાલ્યા ગોકુલ તો એ ગોકુલ આવી અને પછી તો આગળ પ્રસંગ આવી ગયો છે। હવે એનું જે દ્રવ્ય હતું એનો એને વિનિયોગ કરવાનો મનોરથ જે હતો એ પૂરો થયો એટલે સેવાનો પણ એને અદ્ભુત લાભો મળ્યો। आज धन जो एने सेवा न करी होत तो एना जे कुटुंबीजनों छे ए लौकिक में वापरत। एनी पोतानी मालिकीनुं धन ए लौकिक में जात पण एने समर्पण नहीं कर्युं एटले तो खरेखर आ प्रसंग बहु समर्पण थया पछी पण जे भाव नहीं आवतो आजकाल वैष्णवोने पोतानी मालिकीनुं द्रव्य मानी सत्ता पोतानी सत्तानुं मानी खरेखर सत्ता रहती नहीं ठाकोरजी अंगीकार कर्या पछी। आप्तवीत ही प्राणी आत्मना सह समर्पयामी पण छतांय ए सत्ता पर अधिकार मानीने जीव जीवे छे ज्यारे आने तो भ्रम संबंध तो थयो नथी पण छतांय एणे ए सत्ता गुसाईजीनी मानी पण जो के कृपा एवी ज थई छे के एने ज्यारे जलपान कराव्युं त्यारे रसो वैसह श्री कृष्ण रूपे दर्शन आपी दीधा पछी बाकी शुं रह्युं। भले भ्रम संबंध नथी थयो पण એટલી તો ખબર પડી ગઈ કે આ દર્શન આપ્યા એનો અર્થ જ એમ છે કે હવે મને આ પ્રભુની પ્રાપ્તિ થશે જ તો પછી એનું ચિત્ત બીજે ના જાય એટલે જ આ લીલા કરી કે જેથી એનો અંગીકાર થવો નિશ્ચિત છે। સ્વામીજીએ શ્રાપ આપેલો છે પછી અંગીકાર કરવા માટે બી કૃપા વિચારી હશે એનું વર્ણન નથી લખ્યું। એટલું લખ્યું છે કે જ્યારે એના મુખમાંથી ઉચ્છિષ્ટ પડ્યું લીલા મેવામાં
અને સ્વામિનીજીને રોકી લીધા. 2 અપરાધને કારણે આ શ્રાપ આપ્યો, પણ પછી વિનંતી કરી હશે કે સ્વામિનીજી શ્યામલાજુ કૃપા કરો અને મને કેવી રીતે ઉદ્ધાર થશે એ કહો. ત્યારે જરૂર કહ્યું હશે કે ઠાકોરજી તારો સ્વયં ઉદ્ધાર કરશે. એટલે આ દર્શન થયા છે. પછી એનું દ્રવ્ય એણે વિનિયોગ કર્યો, દ્રવ્ય પૂરું થયું. હવે એનો તાપ ચરમસીમાએ પહોંચ્યો. હવે તો દેહ છોડવાનો સમય પણ આવી ગયો. પણ એનું મન જે છે એ હવે એના મથુરાના ઘરમાં નથી જતું કે એના સગાવાલાની પાસે જઈને મારી હું તબિયત સારી થાય એના માટે સારવાર કરાવું, એવું પણ નથી થતું. એટલે પુષ્ટિમાર્ગી જીવો ટેકીલા હોય, એ કોઈ દિવસ આશ્રય કર્યા પછી આગા પાછા ના થાય. આ સ્વભાવ એમનામાં સહજ છે. એટલે તો રાત્રે જે રાસ થયો અને બધું ઘર બાર, પત્ની બાળકો, પતિ બાળકો, મા બાપ, સાસુ સસરા, ગાય, પોતાનું ઘર બધું ત્યાગ કરીને નીકળી અને લઘુરાસ પછી જ્યારે અંતર્ધ્યાન થયા પછી એક પણ ગોપી પાછી આવી છે? અંતર્ધ્યાન થઈ જવું એટલે જેમના માટે બધું ત્યાગ કરીને નીકળી ગયા, હવે એ જ અંતર્ધ્યાન થઈ જાય તો પછી એમને હવે રહ્યું શું જીવનમાં? કેમ કે પાછા તો અંગીકાર કરશે નહીં. ઘરનો ત્યાગ સ્ત્રી કરે એટલે આપણને ખબર છે. રામા અવતારમાં ધોબીએ એમ જ કહ્યું કે રામે તો સીતાનો ત્યાગ કર્યો અને પાછી ઘરમાં રાખી, હું કંઈ રામ નથી. કેમ કે ધોબીની પત્ની ધોબીને કહ્યા વગર એ ઘર છોડી અને પિયર ગઈ હતી અને ધોબી શંકાશીલ હતો. એટલે એણે એમ જ વિચારી લીધું કે આ પિયર નથી ગઈ પણ પરપુરુષ સાથે સમાગમ માટે ગઈ હતી. આવો આક્ષેપ કરીને એને ત્યાગ કર્યો હતો. અને આ જ લીલા અહીંયા થઈ રહી છે કે ઠાકોરજી માટે નીકળી છે એટલે એ પરપુરુષ જ ગણે છે. વ્રજવાસીઓ જેટલા પણ ગોપીજનના પતિઓ છે એ પરપુરુષ સમજે છે શ્રી કૃષ્ણને અને કામી સમજે છે. એટલે આ બધી જ સ્ત્રીઓ એ જે ઉપરવટ થઈને નીકળી તો પછી કેવી રીતે હવે એમનો અંગીકાર કરશે? આ પણ વિચાર નથી કર્યો. એટલે પોતાનું માથા સાટે માલ મળે છે, નહીં બાળકના ખેલ. પ્રાણની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ. મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, એ જ પ્રભુને ઝાંખે રે. આવા શૂરવીર છે આ ગોપીજનો. અને જે એમનો હઠવાળો સ્વભાવ છે, ટેકીલો સ્વભાવ છે, એવો જ આ કુંજરીનો છે કે કુંજરીને હવે ક્યાંય જવું નથી. એનું મથુરાનું ઘર છે જ પણ નથી જવું. એટલે એને ખબર છે કે મારી બધી વાત ગુસાઈજી જાણે છે. જેમણે મને દર્શન આપ્યા સાક્ષાત રસો વૈસહ સ્વરૂપથી, શું એ મારી નહીં જાણતા હોય? આટલો વિશ્વાસ છે બસ. એટલે આ જે તાર સનાઈ જાય છે વૈષ્ણવોને, એટલે પછી એમનો આશ્રય દ્રવ્ય ઉપર કે મારી ચાકરી મારો ભાઈ કરશે કે મારી મા કરશે કે મારો પતિ કરશે કે મારી પત્ની કરશે, આ બધું નીકળી જાય છે. ને પછી જ કૃપા થાય છે, એમને નથી થતી. જ્યાં સુધી બીજાના દ્રવ્ય ઉપર આધાર રાખીને જીવે છે તો એનો આધારમાં જ જીવન પૂરું થાય છે. જો કે લૌકિક ગતિ નથી થતી, પણ જે રસ છે આ છે કે ગુસાઈજીને એક મલેચ્છ સ્ત્રી પાસે આવવું પડે છે ખેંચીને, એમને નથી આવતા. એ તાર છે અંદરથી જોડાયેલો આશ્રયનો, એ તોડ્યો નથી એણે. અને આ તો ખરો સમય છે તાપ ક્લેશ કરવાનો. આમાં કસોટી ગુસાઈજીની થઈ જાય છે. એટલે તો ગુસાઈજી જ્યારે આપ ચાલ્યા ઠકરાણી ઘાટ ઉપર સંધ્યા વંદન કરવા, એ વખતે આપે આ બધી વાત જાણી અને આપ કેવી કૃપા કરે છે. હવે એ પ્રસંગ ગોકુલનાથજી દર્શન કરાવે છે. તબ સબ કો દૂરી કીએ. પહેલા તો તમાશો જોવા ઊભા હતા એ બધાને દૂર કર્યા. તબ વહ કુંજરી શ્રી ગુસાઈજી કે દર્શન કરી ચરણ પર શીશ ધરી રહી. શ્રી ગુસાઈજીને પોતાની પાસે પધારેલા જોયા એટલે પહેલા તો મન ભરીને દર્શન કરી લીધા. વિશ્વાસ હતો જ એને કે આવશે જ, જો આવી ગયા. અને ચરણ પર શીશ ધરી રહી અને તરત જ ચરણ ઉપર એનું મસ્તક મૂકી દીધું. શું શ્રી ગુસાઈજી આપ આચાર્ય છે, દ્વિજ તનુધારી, એ શું કોઈ મ્લેચ્છ સ્ત્રીને પોતાના ચરણ ઉપર મસ્તક મૂકવા દે? પણ આપ જાણે છે કે આ મ્લેચ્છ ભલે અત્યારે દેહથી છે પણ આણે તો અમને ખૂબ પ્રેમથી હસી હસી મેવા આરોગાયો છે, ખૂબ ભાવથી આરોગાયો છે, અમને પ્રસન્ન કરી લીધેલા છે. આ એ છે. એટલે લોકોને શું દેખાય છે એની ચિંતા ગુસાઈજી નથી કરતા, પણ ગુસાઈજી જો આપ જુએ છે
આ એ છે, એક વખત જે પ્રસન્ન કરી લે છે ઠાકોરજીને, પછી અપરાધ થાય છે, ભૂલ થાય છે, મનોરથ થાય છે કે કંઈ પણ કારણથી પડે છે, તો પણ એની ગતિ એ સુંદર જ થાય છે. થોડોક સમય એવું રહે છે જે ભોગવવાનું આવે છે, પણ એ ભોગવીને પણ છેવટે શુદ્ધ થાય છે. હવે જુઓ કેવી કૃપા થાય છે. और कहो जो महाराज मेरे इन ચરણન બીનું, મેરે ઇન એટલે કે મારે આ ચરણ વગર ઓર આશ્રય નહીં, ઓર ઠોર નહીં. આ તો ઠીક છે, સારું છે બોલ્યા, પણ ન બોલે તોય આ સમજાય એવું છે કે એને પોતાનું મથુરાનું ઘર, સગાવાલા અને દ્રવ્ય બધું છે, એ સગાવાલાનું દ્રવ્ય, પણ ક્યાં આશ્રય કર્યો એણે? એટલે જે ભાવ હતો એ જ પ્રગટ થયો. જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. એટલે બોલી कि मेरे इन चरणन बिनु और आश्रय नाही और ठोर नाही. आप ईश्वर हो છે ને, સ્વરૂપ જ્ઞાન કરાવેલું છે ને, એટલે આપ ઈશ્વર હો, બડે હો, સબ જાનત હો. આ ધીરજ કેમ મળી છે એને આટલી બધી કે આવશે જ એમ? કે દર્શન આપેલા છે શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપે. જો યા કે સાચ હે કે નાહી અંતર્યામી હો, સો મન કી સબ જાનત હો, મુખ કરી કહા કહું. એટલો વિશ્વાસ છે એને કે ગુસાઈજી બધું જ જાણે છે, તો હું મારા મુખેથી શું કરવા કઈ હવે તમને કહું? બસ આ જે વિશ્વાસ છે એ જેને આવી જાય પછી કોઈ દિવસ કોઈની મદદની આશા ના રહે ને, કે મને આ આચાર્ય કુલ કંઈક દ્રવ્ય આપશે, કે આ આચાર્ય કુલ મને મફતમાં જાત્રામાં લઈ જશે, હું કંઈક તનુજા સેવા કરી લઈશ. આવી આશા રાખવી ને એ પણ અન્યાશ્રય છે. અને આમાં તો ખરેખર સાટા પદ્ધતિ છે આ તો પછી સુરદાસજીનું આશ્રયનું પદ એમણે તો ક્યારેય ના ગાવું જોઈએ, કેમ કે સુરદાસજીનું પદ ગાય છે ને છેલ્લે આવે છે કે સુર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો. એ બિના મોલ કો એટલે કોઈ બદલાની આશા નથી રાખી, આપ જેમ રાખો એમ રહેવું છે. તો પછી આમાં બદલાનો ભાવ જ્યારે આવી જાય કે અમને પણ આ જાત્રાએ લઈ જાય અને અમારે રૂપિયા ના ખર્ચવા પડે, અમે થોડુંક કીર્તન ગઈ લઈશું કે થોડુંક અમે ટેલ કરી લઈશું, તો એ તો આચાર્ય કુલ તો જે માગો એ આપે જ છે. મહાપ્રભુજીએ પેલા જે સ્ત્રી પુરુષ હતા પ્રયાગના, એમણે કહ્યું કે મારે દ્રવ્ય વગર તો સેવા નહીં થાય, તો દ્રવ્ય નથી તો બધી વ્યવસ્થા કરી આપી. ગોરજા સમરાઈના ઘરની અંદર બધું જ વ્યવસ્થા, અને ધનની જે નોકરી કે ધંધો એટલે એમને દલાલી કરવી હતી તો એ પણ બધું ગોઠવી આપ્યું. પણ એનાથી બિના મોલ કો ચેરો, એ દ્રઢ આશ્રય જે આશ્રયનું પદ છે એ ગાવાનો અધિકાર ના મળે. પણ જાણ્યું કે વલ્લભની આજ્ઞા થઈ હતી કે પુષ્ટિ ધર્મ નભે એવી રીતે સેવા કરજો, તો એ પુષ્ટિ ધર્મ નભે એ શું એ સમજાયું એ સ્ત્રીને, પુરુષને નહીં. અને સ્ત્રીના કહેવાથી પુરુષે શાબાશી આપી અને પછી એ લોકોએ ગુર્જા સમરાઈનું ઘર અને દ્રવ્ય જે મળતું હતું વૈષ્ણવોથી એનો ત્યાગ કર્યો. પછી જે ઘરમાં ગયા વરસાદના બહાર સૂતા ત્યારે એ ઠાકોરજીએ બોલાયા અંદર. એટલે કષ્ટ વગર તો ઠાકોરજી પણ સાનુભાવ જતાવતા નથી, એવો આ માર્ગ છે. ત્યાં પછી આગ ઠંડી કરી દેવાની, તો પછી તો આગનો લાભ અત્યારે તો નહીં મળે, પણ ઠીક છે લીલામાં તો પ્રાપ્તિ થશે, એમાં કંઈ બહુ મોટી વાત નથી, પણ અહીંયા જે લાભ છે એ નહીં મળે. એટલે કહ્યું અંતર્જામી હો સો મન કી સબ જાનત હો, મુખ કરી કહા કહું. મારે કંઈ કહેવાની ક્યાં જરૂર છે? આપ કોણ છો એ હું જાણું છું. મેરી લાજ આપકે હાથ મેં હે. બસ આ લાજ એટલે શું? પૈસા જોઈએ છે? હવે આયુષ્ય જોઈએ છે એને? હવે એને શું શરીરની ટ્રીટમેન્ટ કરાવી છે કોઈ પૈસાથી, આચાર્ય કુલ બાળકથી? કે શું હવે એને કંઈ હેલ્ધી થવું છે એને વળી પાછા? મૂળ જે છે બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે કે વિખૂટા પડ્યા પછી જે તાપ ક્લેશનો આનંદ છે એ એને પ્રગટ થઈ ગયો છે. અને હવે એને જે જોઈએ તે શું જોઈએ? તાપ ક્લેશ કોના માટે છે? પૂર્ણ પુરુષોત્તમ માટે. કયો તાપ ક્લેશ? તો કે વ્રજમાં જે ગોવર્ધન મહારાજની કૃપાથી અમને રાસમાં લીધા, એ પછી અમને સ્વામીજીએ અધિકાર આપ્યો કે ભીલ સ્ત્રીઓને એટલે કે પુલિંદીજનોને લીલો મેવો આરોગ આવવો હોય તો અમારા તરફથી આજ્ઞા છે. અને આવી આજ્ઞા મળ્યા પછી પુલિંદીજનોને ઠાકોરજીને લીલો મેવો આરોગ આવવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું.
અને એ સુખથી આગળ બીજું સુખ હવે એમને દેખાતું નથી. બે સુખ દેખાય છે. એક તો રાસમાં આપે આપના બાહુપાસમાં જકડી અને જે પત્નીને સુખ મળે એ બધું આપી દીધું ભીલ કન્યાઓને. વિચારો તો ખરા, સ્વામીજીની કૃપાનો પાર કોણ પામશે? અને ઉપરાંત આપે આ સેવાનો લાભ આપ્યો. આ બે કારણથી એમને બસ એ ફળની એને આશા છે. એને બીજું કંઈ જોઈતું નથી. એને મોક્ષ પણ શું કરવો છે હવે? જેના હાથનું ઠાકોરજી આરોગીને પ્રસન્નતાથી વખાણ કરે એ જેણે સાક્ષાત આપની વાણી અને આપમાં દર્શન કર્યા છે અને આપની સાથે રાસ કર્યો છે, હવે એને મોક્ષને શું કરવાનું? એટલા માટે એ કહે છે કે તમે તો બધું જાણો છો ને, તમે તો સાક્ષાત મેવો આરોગનારા તો છો, તો પછી તમે બધું જાણો જ છો ને. એ ભાવ સાથે હવે કહી રહી છે કે સો મન કી સબ જાનતો હો, મેરી લાજ આપકે હાથ હૈ, તા પાછે ભલી વિચારો સો કરો, और बहुत कहिवे की नाही कायते, मेरो देह संबंध ઘનો નીચ હૈ, તાતે હોં ઘનો કહાં કહું. એટલે પોતાની દીનતા કેટલી બધી છે. આ નીચ સંબંધમાં નાખીને પણ ખરેખર તો શુદ્ધ કરે છે સ્વામિનીજી. કે શું મળ્યું તું સામે સ્વરૂપને લેવડાવવાનું, અને હું પણ સામે આવી તો મારો પણ ત્યાં કંઈ વિચાર ના કર્યો અને મને રોકી લીધી. તારા મુખમાંથી પડ્યું એ તો કેવી કહેવાય સ્થિતિ? શું પૂર્ણ પુરુષોત્તમની સેવા આવી રીતે કરાય? આપની એ રીત છે સેવા માટે તૈયાર કરવાની જીવને. એટલે કહ્યું और मेरो देह संबंध घनो नीच है, ताते हो घनो कहाँ कहूँ, ऐसे कहीं के रोवन लागी. तब श्री गुसाई जी ने वाको समाधान कियो, जो तेरो मनोरथ सब जानत हूँ, तू काहू बात की चिंता मति करे, प्रभु सर्वकरण समर्थ है. ऐसे कही के वाके कान में अष्टाक्षर मंत्र सुनायो. હજી હવે અષ્ટાક્ષર આપ્યો. સમય પાક્યા વગર કંઈ મળતું નથી, ઉતાવળ ન કરવી. और श्री गोवर्धन नाथ जी को चरणदक और महाप्रसाद और अपनो चरणदक और माला वैष्णव पास मंगवाई के वाको दीनी. કેટલું બધું આપી દીધું. ભલે ને છેલ્લા સમયે આયા, પણ જો ગોવર્ધનનાથજીનું ચરણોદક અને મહાપ્રસાદ અને આપનું પોતાનું ચરણોદક અને માલા વૈષ્ણવ પાસેથી મંગાવી અને એને ધર્યું. તા પાછે વાકો સમાધાન કરી કે શ્રી યમુનાજી પે પધારે. એટલે આપ જે ભોગ ધર્યો છે અને અત્યારે ત્રિકાળ સંધ્યા કરવાની છે, એના વચ્ચેના સમયમાં આપ આટલી બધી કૃપા વિચારી પછી આપ ચાલ્યા એનો અર્થ એવો નહીં કે ચાલ્યા. હવે કૃપા શરૂ થઈ. અત્યાર સુધી આ પ્રત્યક્ષ કૃપા કરી, હવે જુઓ કેવી કૃપા કરી રહ્યા છે. આવી કૃપા 252માં કોઈની ઉપર નથી કરી. સો તાહી સમય વા कुंजरी को श्री गुसाई जी को साक्षात श्री गोवर्धन नाथ जी संयुक्त श्री स्वामिनी जी को दर्शन भयो. એ જે કુંજરી છે એને જોયું કે મારી પર આટલી બધી કૃપા અને મને શું લેવડાયું, તો કે જે કે ગોવર્ધનનાથજીનું અને આપનું બંનેનું ચરણોદક લેવડાયું અને ગોવર્ધનનાથજીનો મહાપ્રસાદ પણ લેવડાયો. અને પછી જ્યારે આપ ચાલ્યા ત્યારે જે દર્શન થયા તેમાં ગોવર્ધનનાથજી સાક્ષાત સ્વામિનીજીની સાથે છે એવા દર્શન થયા. બોલો યુગલ સરકાર કી જય હો. તા પાછે શ્રી ગુસાईजी स्नान संध्या करी के मंदिर में पाव धारे. इतने ही वाको विरहताप भयो, सो અત્યંત ભયો. તા પાછે થોડી સી દેર મેં દેહ છૂટી. એટલે બહુ મૃત્યુથી ડરવું નહીં. મરી જઈશું કંઈ થાય તો ડૉક્ટર પાસે દોડીને જાય છે, આવું નહીં કરવાનું. વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ રાખશો ને તો આવું વારંવાર બીમાર પણ નહીં પડાય. અને એકવાર પડાય તો પડાય, પછી તો આપણે જવાનું જ છે ને, ક્યાંય રહેવાનું છે કાયમ માટે. સો સમાચાર શ્રી ગુસાઈજીને સુને તબ વાકો સંસ્કાર કરવાયો. મ્લેચ્છ સ્ત્રીના અગ્નિ સંસ્કાર ગુસાઈજીએ કરાયા લોકોની દ્રષ્ટિએ. પણ આપે તો આપના જીવ જેણે લીલો મેવો લેવડાયો છે મને આનંદથી, એના અગ્નિ સંસ્કાર કર્યા. આવા છે પ્રભુ. તા પાછે શ્રી ગુસાઈજીને શ્રી મુક્તે કહ્યો, જો અબ યાકો કછું ઓર બાધક નાહી. હવે આને જે ભોગવ્યું હવે એને કશું બાધક નથી. सो वह कुंजरी महावन में एक ब्राह्मण के घर जन्म लेके अलौकिक में प्राप्त होएगी. હવે આ કુંજરીનો જન્મ થશે ફરી મહાવનમાં. મહાવન એટલે રમણ રેતી જે છે ને જે સ્થાન, ત્યાં એટલામાં એક બ્રાહ્મણના ઘરમાં ફરી પાછી આ જન્મ લેશે અને પછી આ અલૌકિક ધામની પ્રાપ્તિ કરશે. આ ભીલ કન્યાને પણ બ્રાહ્મણ શરીરમાં જન્મ લેવાનો મનોરથ હશે એટલે આ પૂરો કર્યો કહેવાય. ભાવ પ્રકાશ.
या वार्ता में यह जतायो जो प्रभु परम दयाल है, जो को दृढ़ आश्रय करी द्वार पे रहत है, ताकि सुधी प्रभु आप लेत है, और बाकी थोड़ी सी सेवा कहू आप बहुत करी मानत है। ऐसे श्री गुसाई जी परम दयाल है, उनको आश्रय वैष्णव को सर्वथा करनो और उत्तम ભગવદીય को સંગ કરનો। જો હરિરાયજીએ આટલું બધું કહ્યું કે ગુસાઈજીનો એમ કે જે દરવાજે પડી રહી તો પણ ગુસાઈજી એની સુધી તો લીધી અને આ કેટલી બધી કૃપા કરી છેલ્લે। એટલું જ નહીં, એમ પણ કીધું કે તેથી ગુસાઈજીનો આશ્રય સર્વથા કરવાનો। એટલે આપણે જે કરી રહ્યા છીએ સત્સંગમાં આપનું જે લીલાનું સ્મરણ એક પ્રકારનો ગુસાઈજીનો આશ્રય કહેવાય। પણ છેલ્લે લટકામાં શું કીધું હરિરાયજીએ, જોડે વધારામાં શું ઉમેર્યું, और उत्तम ભગવદીય કો સંગ કરનો। માર્ગ વૈષ્ણવોથી ફલિત થાય છે, આ નહીં ભૂલી જવાનું કોઈ દિવસ। કોઈ તમને આજકાલના આચાર્ય બાળકો આ વાત નહીં કરે જે હરિરાયજી કરે છે ને કે ભગવદીયનો સંગ કરવાનો। આચાર્ય બાળકો ભગવદીયને ગણતા જ નથી। આચાર્ય બાળકો ભગવદીયને તુચ્છ ગણે છે, પડીકા શબ્દ વાપરે છે અને એમ પણ કહી દે છે કે તમારે એમનું સાંભળવું છે કે અમારું સાંભળવું છે। પણ હરિરાયજીએ જેટલા પણ આ 41 પત્રોના શ્લોક લખ્યા છે ને એમાં સત્સંગ કરવા માટે આચાર્ય કુળથી સત્સંગ કરવાનો એક શ્લોક મળી જાય ને મને તો આવતીકાલ ત્યાં સત્સંગ સમર્પિત કરી દઉં આચાર્ય કુલ બાળકોના ચરણોમાં। ભગવદીઓથી જ સત્સંગની આજ્ઞા છે। આ કિશોરીબાઈના ઉપર આટલી કૃપા થઈ એમનાજીએ કરી, ગુસાઈજીએ કરી, છતાંય છે ગુસાઈજીએ આજ્ઞા શું કરી કે ભગવદીઓનો સંગ નહીં છોડવાનો। એટલે ક્યારે પણ આપણે 84-252 વૈષ્ણવનો આ સત્સંગ નહીં છોડીએ એ સંકલ્પ સાથે આજનો રામનવમીનો ઉત્સવ સૌને વધાઈ। રામનવમીના રામજીના મહાપ્રભુજી સાથેના મિલનના પ્રસંગો મેં સર્વોત્તમજી જે આજે આવ્યું નામ ટીકાનું વર્ણન એ કૃપા સમહસ્ત એ કરીને દાસદાસી પ્રિય એમાં છેલ્લી 10 મિનિટમાં મેં એ પ્રસંગ લીધા છે, જરૂરથી આપ શ્રવણ કરજો કે જેમાં મહાપ્રભુજીનું હનુમાનજી સાથે મિલન થાય છે અયોધ્યામાં। ત્યારે મહાપ્રભુજીને હનુમાનજી કટાક્ષમાં પૂછે છે કે તમે તો અહીંયા શું કરો છો અયોધ્યામાં, એટલે કે તમે તો શ્રી કૃષ્ણના ઉપાસક છો તો અહીંયા અયોધ્યામાં કેમ આવ્યા હસવા માટે? તો મહાપ્રભુજી કહે કે અમારા ઠાકોરજીનું સાસરું થાય છે એ નાતે આવ્યા છીએ, એવું હસવા માટે બોલ્યા। એટલે સાસરું એટલે એ જે 8 રાણી છે કૃષ્ણ ભગવાનની દ્વારિકાધીશજીની એમાંથી એક જે હતી નાગનજીતી એ અયોધ્યાની હતી, એટલે એવી રીતે કટાક્ષમાં કહ્યું। બીજો પ્રસંગ છે એ ગોવર્ધનના જે ભાઈ છે કાંતાનાથ પર્વત એ ચિત્રકૂટની બાજુમાં એ રામજીની સેવામાં હતા અને એક વખત મહાપ્રભુજી અને કૃષ્ણદાસ મેઘનને અમુક વૈષ્ણવ ત્યાં ગયા તો સાક્ષાત હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈ અને વિનંતી કરી અને કહ્યું કે રામજીએ તમને યાદ કર્યા છે, એટલે આ ચિત્રકૂટ ગયા। કાંતાનાથ ઉપરથી બાજુમાં ચિત્રકૂટ ઉપર ગયા અને ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીને આપના ઠાકોરજી માટે રાખેલા કેળા, મિશ્રી અને ગુલાબજળનો ભોગ રામજીને ધર્યો। ત્યારે કૃષ્ણદાસ મેઘનને પણ સંશય થયેલો, પાછળથી પૂછેલું કે આવું કેમ, આ તો આપણા ઠાકોરજીનું તમે રામજીને ધરી દીધું? ત્યારે મહાપ્રભુજીએ કહેલું કે આ પણ પૂર્ણ પુરુષોત્તમ છે અને રામજીએ વિનંતી આજ્ઞા કરી કે અમને તો વાલ્મીકી રામાયણ શ્રવણ કરવું છે। તો મહાપ્રભુજીએ 16 દિવસ માટે ત્યાં વાલ્મીકી રામાયણનો પાઠ કર્યો હતો। અને પછી બીજો બી પ્રસંગ છે કે નંદદાસ અને તુલસીદાસ બે એક જ માતાના દીકરા હતા। તુલસીદાસજી રામજીના પરમ ભક્ત હતા, નંદદાસજી એ વ્રજલીલા સંબંધી હતા અને જ્યારે એ પાછા ન ગયા ત્યારે તુલસીદાસજી એમને લેવા આવ્યા ત્યારે જે પ્રસંગ બન્યો ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીના દર્શન તો નહીં કરું જ્યાં સુધી ધનુષ્ય બાણ સાથે દર્શન નહીં આપે, તો એ પણ પ્રસંગ એમાં લીધો છે। અને પછી હું ગુસાઈજી પાસે ગોકુલ ગયા તો કે હું દંડવત ત્યારે કરીશ કે મને સીતારામના દર્શન થાય। તો ગુસાઈજીએ આપના છઠ્ઠા લાલન, પાંચમા લાલન જે રઘુનાથજી છે એમને અને જાનકીજીને, એમના વહુજીનું નામ જાનકીજી હતું, એ બંનેને આજ્ઞા કરી અને આપે બંને સાક્ષાત રામ અને સીતાજીના દર્શન તુલસીદાસજીને કરાવ્યા। ત્યારે તુલસીદાસજી દંડવત કર્યા અને ત્યાં ધનુષ્ય બાણ હાથમાં લીધું ત્યારે દંડવત કર્યા। આવા પ્રસંગો સાથે મેં સર્વોત્તમજીમાં 10 મિનિટ છેલ્લે પ્રસંગ લીધો છે કેમ કે આજે રામનવમી છે પુષ્ટિ માર્ગીય ટિપ્પણી પ્રમાણે, તો સૌને ખૂબ ખૂબ બધાઈ છે। દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન
सब जग माजू अंधेरो भरोसो दृढ़ न चरणन केरो साधन और नहीं आकली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणन केरो दृढ़ न चरणन केरो भरोसो दृढ़ न चरणन दृढ़ न चरणन दृढ़ न चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, राम लल्ला की जय।